3 BHK નો એક એવો બંગલો છે જે જેને આખો રિસન્ટલી રિનોવેટેડ છે. પૂર્વ પશ્ચિમ દિશા વાસ્તુ પ્રમાણે આ બંગલો 128 વાર 28 ના ફ્રન્ટ સાથે, આ માસ્ટર બેડરૂમની સાથે કનેક્ટેડ બાલ્કની. અત્યારે આનો આપણે જે શૂટ લઈએ છીએ ને ફર્સ્ટ ફ્લોર થી લઈએ છીએ. તમે આ રૂમ જોઈ લો. આમ આ જૂનું કન્સ્ટ્રક્શન છે પણ રિનોવેશન ટૂંક સમય પહેલા કરાવેલું છે, તો અત્યારે રહેવા લાયક બંગલો એઝ ઇટ ઇઝ આપવાનો છે. અહીંયા જો આ છે ને ડ્રેસિંગ પ્લસ મિરર, આવી રીતે આખું મિરર કરેલું છે. બાકી વોર્ડરોબ, ક્રોસ વેન્ટિલેશન છે, પીઓપી, લાઇટિંગ, ફેન, અટેચ વોશરૂમની સાથે. ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ, આની નીચે એક અને ઉપર ટેરેસ છે. અહીંયા તમારે સેકન્ડ લિવિંગ કરવું છે, કાઉચનું સેટઅપ તો પણ થઈ જાય, નાનું મોટું સ્ટોરેજ કરવું છે તો એ પણ પોસિબલ છે. આ બીજો રૂમ જોઈ લો. સામે સ્ટડી ટેબલ બનાવેલું છે અને ચિલ્ડ્રન્સ બેડરૂમ. તમને જોઈને જ આઈડિયા આવી જાય. આ આખા બંક બેડ તમે જોઈ લ્યો. પીઓપી માં પણ લાઇટિંગ્સ જોવો. અંદર બાથટબ બનાવેલું. આ વોશરૂમ છે ને ઘણો મોટો છે, એ તમે જોશો એટલે આઈડિયા આવશે. અહીંયા વોર્ડરોબ બનાવેલા છે. આ ઘરનું મેઇન જે યુએસપી છે ને, આની ખાસિયત એ છે આનું મંદિર. મંદિર આખું ડબલ હાઇટ છે, ઓટીએસ ટાઈપનું ઉપર છે. આવી રીતે ડબલ હાઇટ હોય, ઓટીએસ હોય ને એટલે નેચરલ લાઇટ આવે એક તો મંદિરમાં અને એક પોઝિટિવ વાઇબ આવે. આની ઉપર ટેરેસ છે, એ તમે સાઇટ ઉપર વિઝિટ કરવા આવો ત્યારે જોઈ લેજો. આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર જોઈએ. જો અહીંયા પણ કાર્પેટ પાથરેલું છે. રાઉન્ડ ટેબલ છે, ડાઇનિંગ ટેબલ 6 સીટિંગનું. અહીંયા બધી ચેર પડી છે. કિચન, એમાં પણ સ્ટોરેજ. ફર્સ્ટ બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોરનો, અટેચ વોશરૂમ, દરેક જગ્યાએ એલજી ના એસી છે. જો લિવિંગમાં અહીંયા કાઉચનું સેટઅપ થઈ જાય, ત્યાં પણ ક્રોસ વેન્ટિલેશન છે, વચ્ચે ટી ટેબલ આવી જાય. સામે ટીવી યુનિટ છે જ, ખાલી ટીવી મૂકવાનું. ઉપર હેંગિંગ લાઇટ્સ છે. બારે છે ને અહીંયા એક નાનું ફળિયું છે. બેક સાઈડમાં અહીંયા ગાર્ડનિંગ પણ કરેલું અને ત્યાં વોશિંગ એરિયા છે, યુટિલિટી એરિયા. તમે એકવાર આ બંગલોનું બહારથી એલિવેશન જોઈ લ્યો. આ તમે બહારથી એલિવેશન જોઈ લ્યો. 28 નો ફ્રન્ટ છે. ટોટલ 128 વાર જગ્યા, જે અમીન માર્ગ રોડ ઉપર. આ સામે જોઈ લ્યો, અમીન માર્ગ આવી ગયો. ત્યાં જ આ બંગલો છે, પૂર્વ દિશા છે વાસ્તુ પ્રમાણે. જો તમારે આ બંગલો લેવો હોય ને તો આનું એક્ઝેક્ટ લોકેશન છે સૂર્ય પાર્ક 3, અમીન માર્ગ, રાજકોટ. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.